જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે દીકરીઓ માટે સરકારની નમો કૌશલ્ય લક્ષ્મી યોજના છે એ ચાલે છે. દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના છે એ તો સરકાર દ્વારા ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ હવે દીકરીઓ માટે એક નવી નમો કૌશલ્ય લક્ષ્મી યોજના પણ ચાલે છે. હવે આ નમો કૌશલ્ય લક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓને શું લાભ મળવા પાત્ર છે, આના માટે દીકરીઓએ લાભ કેવી રીતે લેવાનો છે અને આના ફોર્મ પણ તમારે કેવી રીતે ભરવાના છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 18 ફેબ્રુઆરી 2026ના રોજ ગાંધીનગર ખાતે આવેલી વિધાનસભાના સત્રના બીજા દિવસે રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્યથી 2026 અને 27નું એક ઐતિહાસિક અને અગત્યનું સૌથી મોટું બજેટ છે એ રજૂ કર્યું હતું. આ બજેટની અંદર મિત્રો વાત કરીએ તો 4,08,053 કરોડ રૂપિયાના વિક્રમી બજેટની અંદર રાજ્યની અંદર મહિલા અભ્યાસ કરતી બહેનો અને દીકરીઓ માટે ઘણી બધી યોજનાની જાહેરાત છે એ કરવામાં આવી હતી. એવામાં જે દીકરીઓ આઈટીઆઈ કરી રહી છે એ દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજનાની જાહેરાત પણ કરવામાં આવી હતી. ટેકનિકલ અને ઔદ્યોગિક શિક્ષણની અંદર મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે અને તેઓ રોજગારીની નવી અવસર પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકારે આ એક નવી જ યોજનાની ભેટ લોકોને આપી હતી. રાજ્યની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કે જેને આઈટીઆઈ કહેવામાં આવે છે એની અંદર વ્યાવસાયિક અભ્યાસ કરતી તમામ દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજનાની સત્તાવાર જાહેરાત છે એ કરવામાં આવેલી છે. મિત્રો, વાત કરીએ તો આ મહત્વાકાંક્ષી યોજનાના સફળ અમલીકરણ અને દીકરીઓને સીધો લાભ પહોંચાડવા માટે બજેટની અંદર 40 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે. આ કદમથી રાજ્યની યુવતીઓને કૌશલ્ય નિર્માણ ક્ષેત્રે આગળ વધશે અને ઉદ્યોગની અંદર પણ તેમનો જે હિસ્સો છે એ વધશે. હવે વાત કરીએ તો એક નમો લક્ષ્મી યોજના છે એ પણ ગુજરાતની અંદર ચાલી રહી છે. હવે નમો લક્ષ્મી યોજના છે એ શાળાકીય શિક્ષણને વેગ આપવા માટે આ યોજના સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી હતી અને નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 થી 12ની અંદર અભ્યાસ કરતી જે વિદ્યાર્થીઓ છે એમને શાળા પ્રવેશની અંદર આ યોજનાના કારણે 2 વર્ષની અંદર ખૂબ જ નોંધપાત્ર અને સકારાત્મક વધારો પણ જોવા મળ્યો છે. આ શૈક્ષણિક સફળતાને અકબંધ રાખવા અને ચાલુ રાખવા માટે બજેટની અંદર 1250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો મહિલા સુરક્ષાની જે વ્યવસ્થા છે એ પણ વધારે કડક કરવામાં આવેલી છે. મહિલાઓના શૈક્ષણિક અને આર્થિક વિકાસની સાથે સાથે તેમની સુરક્ષાને પણ સરકારે એક પ્રાથમિકતા આપી છે. મુશ્કેલીના સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે મહિલાઓ માટે 1091 હેલ્પલાઇન નંબર વિવિધ શહેરોની અંદર કાર્યરત છે અને સ્પેશિયલ મહિલા પોલીસ સ્ટેશન અને અતિ આધુનિક સીસીટીવી નેટવર્ક પ્રોજેક્ટ દ્વારા સમગ્ર રાજ્યની અંદર નારી સુરક્ષાની જે વ્યવસ્થા છે એને પણ એક વધુ કડક અને અભેદ્ય બનાવવામાં આવી રહી છે. ઉપરાંત મિત્રો વાત કરીએ તો ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એમના પોતાના ઘરનું સપનું છે એ પણ આ બજેટના દ્વારા સાકાર થવાનું છે. સામાન્ય માણસનું સપનું એટલે કે પોતાનું ઘર બનાવવાનું. રાજ્ય સરકારે આ સપનાને વાસ્તવિકમાં બદલવા માટે આવાસ યોજનાઓ પર પણ આ બજેટની અંદર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને આની અંતર્ગત 3 લાખ જેટલા નવા આવાસ બનાવવા માટે કુલ 4,272 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે. આ ઘર મુખ્યત્વે પ્રધાનમંત્રી આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજના આ ઉપરાંત હળપતિ આવાસ યોજના હેઠળ તૈયાર કરવામાં આવશે, જેથી દરેક વર્ગના જે લોકો છે એને પોતાનું ઘર મળી રહે. મિત્રો, વાત કરીએ તો ગુજરાત બજેટ 2026 અને 27ની અંદર
10 સૌથી મોટી જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવેલી હતી. મિત્રો, વાત કરીએ તો શ્રમિકો અને આરોગ્ય માટે સુવિધા, એટલે કે રાજ્યની અંદર 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર અને 50 નવા ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરવા માટે 260 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી હતી. આ ઉપરાંત આરોગ્ય વીમા યોજના, ગરીબ અને મધ્યમ વર્ગ માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના પાછળ 3,472 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે. અત્યાર સુધી મિત્રો વાત કરીએ તો 68 લાખ જેટલા લોકોએ આ કેશલેસ સારવારનો લાભ લીધેલો છે. આ ઉપરાંત બાળકો અને સગર્ભા મહિલાઓના પોષણ માટે નવી 2000 જેટલી આંગણવાડીઓ બનાવવામાં આવેલી છે અને વર્તમાન માળખાને સુધારવા માટે 360 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે. આ ઉપરાંત નવા આવાસના નિર્માણ કરવા માટે 3 લાખ જેટલા આવાસ બનશે અને તેના માટે 4,272 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે. આ ઉપરાંત આ નવા મુખ્યત્વે પીએમ આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના, દીનદયાળ આવાસ યોજના અને હળપતિ આવાસ યોજના હેઠળ નવા ઘર બનાવવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે જે શિષ્યવૃત્તિ છે એની પણ મર્યાદા સરકાર દ્વારા વધારવામાં આવી છે. SC/ST વર્ગના જે કુમાર વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધારી અને હવે સીધી 6 લાખ રૂપિયા કરવામાં આવેલી છે. પહેલા જે કુટુંબની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયા હતી એ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળતી હતી, પરંતુ હવે વાર્ષિક આવક 6 લાખ રૂપિયા હશે એ વિદ્યાર્થીઓ પણ આ યોજનાની અંદર લાભ લઈ શકશે. આ ઉપરાંત માસિક સહાયની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે, એટલે કે આશ્રમ શાળા અને ગ્રાન્ટેડ ઇન એડ્સ છાત્રાલયની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માસિક સહાય 2,160 રૂપિયાથી વધારી અને 2,500 રૂપિયા કરી દેવામાં આવેલી છે. આ ઉપરાંત શિક્ષણનું સ્તર સુધારવા માટે 926 જેટલા PM શ્રી સ્કૂલ શરૂ કરવામાં આવેલી છે. આ ઉપરાંત રાજ્યની અંદર પ્રાથમિકથી લઈ અને માધ્યમિક સુધી, એટલે કે બાલવાટિકાથી લઈ અને ધોરણ 10 સુધીનું સળંગ શિક્ષણ આપતી નવી સંકલિત શાળા પણ શરૂ કરવામાં આવેલી છે. ગ્રામ્ય સ્તરે માળખાગત સુવિધાના વિકાસ માટે VBGRAMG યોજના અંતર્ગત 1,500 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવેલી છે. તો આવી રીતે આ યોજના અંતર્ગત દીકરીઓ, વિદ્યાર્થીઓ માટે ઘણી બધી નવી યોજના છે એ શરૂ કરવામાં આવેલી છે અને આ યોજના દ્વારા લોકોને પણ ઘણો બધો લાભ થઈ રહ્યો છે. મિત્રો, જો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.